નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંતકૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે વિવિધ વિભક્તિઓ વિશે પરિચય મેળવ્યો, બરાબર? વિવિધ વિભક્તિઓ વિશે પરિચય મેળવ્યો. તો હવે આપણે છે તે વચન વ્યવસ્થા એટલે કે એક વચન, દ્વિવચન ને બહુવચન કોને કહેવાય તેના વિશે આપણે પરિચય મેળવવાનો છે, બરાબર? તો આપણે તે પરિચય મેળવીએ. તો સર્વપ્રથમ આવે છે એક વચન, બરાબર? આપણે જેમ વિભક્તિઓવાળી લાઈન લખેલી હોય છે તો તેનામાં એક વચન, દ્વિવચન ને બહુવચન લખેલું હોય છે, બરાબર? તો તે આપણે જોઈએ. તો સર્વપ્રથમ આવે છે એક વચન. તો એક વચન કોને કહેવાય? કે જે કોઈ એક જ વ્યક્તિ કે વસ્તુનો બોધ કરાવે તે એક વચન કહેવાય, બરાબર? માત્ર એક જ, એ બાબત તમે ધ્યાને રાખજો. જે કોઈ એક જ વ્યક્તિ કે વસ્તુનો બોધ કરાવે તેને આપણે એક વચન તરીકે ઓળખીએ છીએ. એક વ્યક્તિ કે વસ્તુ, બરાબર? એક જ હોય. જેમ કે હું બોલું કે હું જાઉં છું, તો અહીંયા હું એક જ છું, બરાબર? જેમ કે તું જાય છે તો તું એક જ છે. ત્યારબાદ તે બોલીએ તો તે એક જ છે. રમેશ, પોપટ, બસ, ચાયણી, માત્ર એક જ. અહીં માત્ર એક જ હોવું જોઈએ. જેમ કે હું જાઉં છું, બરાબર? તો અહીં જવાવાળું માત્ર એક જ વ્યક્તિ છે. ત્યારબાદ તે ગાઈ રહ્યો છે, બરાબર? તો તે ગાવાવાળો માત્ર એક જ વ્યક્તિ છે, તે ગાઈ રહ્યો છે. ત્યારબાદ બસ ઉપડી ગઈ, તો અહીંયા માત્ર ને માત્ર બસ છે, તે એક જ છે. તો ટૂંકમાં કહેવાનો અર્થ એ કે એક વચન છે તેનામાં માત્ર ને માત્ર એક વ્યક્તિ કે વસ્તુનો બોધ થાય છે. ત્યારબાદ આવે છે દ્વિવચન, બરાબર? તો દ્વિવચનમાં શું હોય? તો દ્વિવચનમાં કે જે બે વ્યક્તિ કે વસ્તુનો બોધ કરાવે તેને દ્વિવચન તરીકે ઓળખાય, બરાબર? જેમ કે બે વસ્તુ કે વ્યક્તિ હોવા જોઈએ અહીં, એ બાબત તમે ધ્યાને લેજો. અહીં તમારી સામે ઉદાહરણો આપેલા છે. અમે બંને, તમે બંને, તે બંને, રામ લક્ષ્મણ, બરાબર? તો એ પ્રમાણે ઉદાહરણો અહીં આપેલા છે. તમે અહીં આગળ જુઓ વાક્ય, તો કે અમે બંને ધ્યાનથી ભણશું, બરાબર? તો અહીં અમે બંને હોય, કદાચ હોય પણ નહીં, બરાબર? અહીં બંને ન હોય, પરંતુ જો અમે હોય તો એ પણ તમને અહીં જો બે જણા હોય તો તમને દ્વિવચન લગાવવો. ત્યારબાદ તમે બંને ધ્યાનથી ભણશો, તે બંને ધ્યાનથી ભણશે, એ પ્રમાણે આપણે વાક્યો બનાવી શકીએ છીએ, બરાબર? ત્યારબાદ આવે છે રામ લક્ષ્મણ વનમાં ગયા, બરાબર? તો અહીં રામ લક્ષ્મણ છે તે બંને ભેગા શબ્દો છે, બરાબર? દ્વંદ્વ સમાસ આધારિત છે. તો તમે અહીં પણ દ્વિવચન લગાડવાનું, બે ભેગા નામો હોય તો આ પ્રમાણે. તો ટૂંકમાં જ્યાં બે વ્યક્તિ કે વસ્તુઓ, જે બે વ્યક્તિ કે વસ્તુનો બોધ કરાવે ત્યાં દ્વિવચન આવે. ત્યારબાદ અહીં છે કે બે બસો ગઈ, બરાબર? બે બસો ગઈ એવો તમારી સામે શબ્દ આવ્યો, બે બસો ગઈ. તો અહીં બે બસો છે, બે થી વધારે એક પણ બસ નથી, અને બે થી ઓછી એક પણ બસ નથી, અને બે થી વધારે ત્રણ અથવા તો ગમે તેટલી બસો નથી. તેવી જ રીતે અહીં છે તે બે થી વધારે, અહીં અમે માત્ર બે છીએ, બે થી ઓછા એક નથી, અને બે થી વધારે 3, 4, 5 વગેરે નથી. તો ટૂંકમાં દ્વિવચન હોય ત્યાં બે જ વ્યક્તિ અને વસ્તુનો બોધ થાય. અને ત્યારબાદ આવે છે બહુવચન, બરાબર? ત્યારબાદ આવે છે બહુવચન. તો બહુવચનમાં શું હોય કે બે થી વધારે વ્યક્તિ કે વસ્તુનો બોધ કરાવે ત્યાં તે બહુવચન આવે, બરાબર? બે થી વધારે ગમે તેટલા વ્યક્તિ કે વસ્તુ હોય તો ત્યાં બહુવચન આવે. ટૂંકમાં આપણે અહીં વાક્યમાં જ વાત કરી છે, જે તમે જુઓ, બરાબર? તો હવે અહીં જુઓ, નીચે ઉદાહરણો આપેલા છે કે તેઓ, ત્યારબાદ અમે, તમે, રાક્ષસ, આપણા, રાક્ષસો, મનુષ્યો વગેરે, બરાબર? આ તમને ઉદાહરણો આપેલા છે. તો રાક્ષસો આકાશ પરથી નીચે પડ્યા, બરાબર? અહીં રાક્ષસો, તો અહીં રાક્ષસો બે થી વધારે અનેકો હશે, આકાશ પરથી નીચે પડ્યા. અહીં આપણે સમજવાનું છે. જો અહીં સામાન્ય રૂપથી બે રાક્ષસો વિશે તમે વાત કરી રહ્યા હોય, બરાબર, તો અહીં દ્વિવચન આવે. જ્યારે તમે બે થી વધારે રાક્ષસો વિશે વાત કરી રહ્યા હો તો ત્યાં અહીં સામાન્ય રૂપથી બહુવચન આવે છે. ત્યારબાદ શિયાળો, લુચ્ચા, શિયાળો બે થી વધારે હશે. ત્યારબાદ તેઓ, તો તેઓ છે તે બે થી વધારે ગમે તેટલા હોઈ શકે, બરાબર? ત્યારબાદ અમે, બરાબર? તો અમે પણ બહુવચનમાં છે. તો ટૂંકમાં કહેવાનો અર્થ છે કે જ્યારે આપણે એક વચન વાપરીએ છીએ
તો તેનામાં માત્ર ને માત્ર એક વ્યક્તિ વિશે વાત કરી રહ્યા હોઈએ છીએ. જેમ કે અહીં તમને ઉદાહરણો આપેલા છે, બરાબર, અહીં તમને ઉદાહરણો આપેલા છે. જ્યારે આપણે દ્વિવચન વિશે વાત કરી રહ્યા હોઈએ છીએ ત્યારે માત્ર ને માત્ર બે વ્યક્તિઓ વિશે વાત કરી રહ્યા હોઈએ છીએ. અહીં એક વ્યક્તિ નથી હોતો કે બે થી વધારે વ્યક્તિઓ નથી હોતા, માત્ર ને માત્ર બે જ, બરાબર, બે જ વ્યક્તિઓ. દ્વિવચન એટલે બે વ્યક્તિઓ, દ્વિવચન એટલે કે બે ને બોલાવો, બરાબર. ત્યારબાદ આવે છે બહુવચન. તો બહુવચનમાં બે થી વધારે અનંત વ્યક્તિઓ હોઈ શકે, બરાબર, બહુવચન. તો તેના વિશે આપણે વાત કરી રહ્યા હોઈએ તો આપણે બહુવચન વાપરવું પડે. તો આશા છે એકવચન, દ્વિવચન અને બહુવચનમાં તમે સમજી ગયા હશો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના જે તાસો હતા, બરાબર, તો તેનામાં કર્તા, વિભક્તિ, એના પ્રત્યયો, બરાબર, ત્યારબાદ કર્મ, એના પ્રત્યયો, ત્યારબાદ કરણ, એના પ્રત્યયો, સંપ્રદાન, એના પ્રત્યયો વગેરે આપણે વિવિધ ભણ્યા, બરાબર, વગેરે આપણે અગાઉના તાસમાં ભણ્યા. ત્યારબાદ અપાદાનના પ્રત્યયો, સંબંધના પ્રત્યયો, અધિકરણના પ્રત્યયો, સંબોધનના પ્રત્યયો, આ બધા બાબતો છે તે આપણે અગાઉના ધોરણમાં, અગાઉના તાસમાં ભણ્યા, બરાબર. તો આજે આપણે છે તે કંઈક નવું શીખવાનું છે. તો સામાન્ય રૂપથી અહીં કર્તા તમને આપેલો છે. હવે આનામાં તમને નીચેના વિવિધ વિભક્તિ પ્રત્યયો લગાવેલા છે, બરાબર. જનઃ શબ્દ છે તમારો, તો આનામાં વિવિધ વિભક્તિ પ્રત્યયો લગાવેલા છે. એ જ પ્રમાણે આપણે બીજો શબ્દ રામઃ જોઈએ તો આનામાં પણ વિવિધ વિભક્તિ પ્રત્યયો લાગેલા જ છે. નીચે તમે જુઓ, ધ્યાનથી જુઓ તો ખબર પડશે. તો હવે અહીં સામાન્ય રૂપથી એક વચન, દ્વિવચન અને બહુવચનને બાજુમાં તમને વિવિધ વિભક્તિઓ આપેલી છે સંબોધન સુધી, બરાબર. તો કાલે તમે જો બરાબર સમજ્યા હશો આગળના તાસોમાં તો તમને આ બાબતે ખૂબ જ સરળતા રહેશે. તો હવે આપણે જોઈએ, બરાબર, તમારી સામે સામાન્ય રૂપથી ધોરણ 9માં જે પહેલો શબ્દ છે તે જનઃ છે. તો જનઃ આધારિત એવો જ શબ્દ બીજો બને છે રામઃ. તો તેના વિશે આપણે પરિચય મેળવી રહ્યા છીએ. તો ધોરણ 8માં એ જ પ્રમાણે રામ શબ્દ છે, બરાબર. ધોરણ 8 છે તેનામાં એ જ પ્રમાણે રામ શબ્દ છે. તો આપણે એના વિશે ટૂંકમાં એ જ શબ્દ છે તો એ રામ શબ્દ આધારે જ આપણે અહીં શીખશું, બરાબર, જનઃ અને રામ. તો આપણે રામ શબ્દ આધારિત શીખીએ. આ શબ્દ જો તમને જોવો હોય તો પાના નંબર 46 ઉપર તમે જોઈ શકો છો, બરાબર. અકારાંત પુલ્લિંગ શબ્દ રામ, એનું નામ શું છે? અકારાંત. અકારાંત કેમ કહેવાય છે? કારણ કે મ છે, બરાબર, મ છે તો મ ની પાછળ અ રહેલો છે. મ છે તો સામાન્ય રૂપથી મ છે, તેની પાછળ અ રહેલો છે. કોઈ પણ આપણે શબ્દ બોલવો હોય તો તેનામાં સ્વરનું જોડાણ આવશ્યક છે. જો સ્વરનું જોડાણ શબ્દમાં હોય નહીં તો તે શબ્દ અધૂરો કહેવાય છે. તો અહીં મ ની પાછળ અ રહેલો છે, બરાબર. તો મ એટલે કે એને અકારાંત કહેવાયેલો છે. અથવા તો એવી જ રીતે તમારી સામે એવો બીજો કોઈ શબ્દ હોય કે રમા, બરાબર, રમા એવો શબ્દ હોય તો અહીં મ ની આગળ આ આવેલો છે, બરાબર, આ એવો સ્વર રહેલો છે, તેથી આને કહેવાય આકારાંત. એવી જ રીતે તમારી સામે ત્રીજો શબ્દ આવે કે હરિ, બરાબર, હરિ એવો શબ્દ આવે તમારી સામે તો અહીં હરિમાં આ ઈ છેલ્લો અંતે ઈ રહેલો છે, માટે આ હરિને ઇકારાંત કહેવાય. ત્યારબાદ એવો બીજો જ એવો શબ્દ આવે કે ભાનુ, બરાબર, ભાનુ હોય તો સામાન્ય રૂપથી ભાનુમાં અંતે અહીં ઉ રહેલો છે, ઉ સ્વર રહેલો છે, તો ભાનુને શું કહેવાય? તો કે ઉકારાંત, બરાબર. આ પ્રમાણે અકારાંત, ઉકારાંત વિવિધ શબ્દો આવે. તો હવે આપણે રામ શબ્દ આધારિત આ શબ્દને સમજવાની કોશિશ. તો સામાન્ય રૂપથી તમારી સામે આ પ્રમાણે રામ શબ્દ રહેલો છે. તો હવે સામાન્ય રૂપથી મેં અગાઉ જે આપણે એક આ વિભક્તિ પ્રત્યયો જોયા અને ત્યારબાદ એકવચન, દ્વિવચન ને બહુવચન જોયા, બરાબર. તો તે આધારિત અહીં રામ શબ્દ અહીં છે જે તમે જુઓ, બરાબર. રામ પ્રથમ જો કર્તામાં રામ આવે તો આ પ્રમાણે લખાય રામ. ત્યારબાદ દ્વિવચનમાં રામ આવે, બરાબર, તો અહીં સંસ્કૃતમાં આ પ્રમાણે લખાય. બે રામો જાતા હોય તો સંસ્કૃતમાં આ પ્રમાણે લખાય. જ્યારે બહુવચનમાં આવે તો સંસ્કૃતમાં આ પ્રમાણે લખાય, ગુજરાતીમાં આ પ્રમાણે લખાય, બરાબર. ત્યારબાદ બીજું શબ્દ છે તમારી સામે રામમ, બરાબર. રામમ એવું શબ્દ છે તમારી સામે. તો સંસ્કૃતમાં ઉપર પ્રમાણે લખાય રામને. ત્યારબાદ ગુજરાતીમાં આ પ્રમાણે લખાય. ત્યારબાદ રામવ, બરાબર, રામવ એવું શબ્દ છે તમારી સામે. તો સંસ્કૃતમાં અને ગુજરાતીમાં આ પ્રમાણે છે, બંને જોઈ લો, બે રામને. ત્યારબાદ રામાન એટલે કે બે થી વધારે અનેકો, ગમે તેટલા હોઈ શકે. ત્યારબાદ ત્રીજું છે કે રામેણ, તો રામથી, વડે, દ્વારા. ત્યારબાદ રામાભ્યામ, તો રામથી. ત્યારબાદ રામૈહી એટલે કે અનેક રામોથી, બરાબર.
ટૂંકમાં આ જે વિભક્તિ પ્રત્યયો તમને આનામાં જે આપ્યા, બરાબર, આ વિભક્તિ પ્રત્યયો આપ્યા તે વિભક્તિ પ્રત્યયો વિવિધ વિભક્તિઓ પાછળ લાગેલા છે, જે તમે જુઓ, બરાબર. અહીં જુઓ, રામથી તૃતીય વિભક્તિમાં રામેણ બન્યો એવો શબ્દ બન્યો, બરાબર. રામેણ એવો શબ્દ તૃતીય વિભક્તિમાં બન્યો. જેમ કે રામથી, વડે, દ્વારા, ત્યારબાદ રામાભ્યામ, તો બે રામથી. ટૂંકમાં તૃતીય વિભક્તિ હોય તેની પાછળ આ પ્રકારના પ્રત્યયો આવે, થી, વડે, દ્વારા, ત્યારબાદ રામથી, અને અહીં આપેલો છે રામોથી, બરાબર. બે થી વધારે ગમે તેટલા રામ હોય તો અહીં રામોથી. ત્યારબાદ ચતુર્થી વિભક્તિના આપણે પ્રત્યયો અગાઉ જોયા, બરાબર, કે ને માટે, વાસ્તે પ્રત્યય, સારું, કાજે વગેરે ચતુર્થી વિભક્તિના પ્રત્યયો છે. તો હવે આપણે એ પ્રત્યયોને આની સાથે જોડ્યા છે કે રામ માટે તો રામાય, ત્યારબાદ રામાભ્યામ, બરાબર, રામાભ્યામ તો બે રામો માટે, અને બે થી વધારે રામો હોય તો અનેક રામો માટે, એવો આપણે અર્થ કરી શકીએ છીએ, બરાબર. ત્યારબાદ પંચમી વિભક્તિના આ પ્રમાણેના પ્રત્યયો છે કે રામ પાસેથી, માંથી, બે, ત્યારબાદ રામાભ્યામ એટલે કે બે રામોથી, અને રામેભ્ય એટલે કે બે થી વધારે રામોથી. તો આ પ્રમાણે પ્રત્યયો આપેલા છે. તો આના અર્થો આ પ્રમાણે થાય. તમે વિભક્તિ તો સમજ્યા જ હશો, બરાબર. ત્યારબાદ રામસ્ય તો રામનું, બરાબર. ત્યારબાદ રામયો તો રામનો ના, અને ત્યારબાદ રામાયણમ તો રામોનો, નુના વગેરે આપણે પ્રત્યયો લગાવી શકીએ છીએ. એ જ પ્રમાણે રામે તો રામમાં, અંદર, એ પ્રમાણે આપણે વિવિધ પ્રત્યયો લગાવી શકીએ છીએ, બરાબર. ટૂંકમાં આ જે શબ્દ આપેલો છે, બરાબર, અહીં જે આ તમારી સામે જે શબ્દ છે તેની પાછળ મેં વિવિધ વિભક્તિ પ્રત્યયો અને શબ્દને જોડી દીધા છે. સમજી લો કે તમારી સામે અકારાંત પુલ્લિંગ રામ શબ્દ આવે, જો અકારાંત પુલ્લિંગ તમારી સામે રામ શબ્દ આવે અને તેનામાં તમને જો વિભક્તિ પ્રત્યયો જોયા હોય તો કેવી રીતે તમે જોઈ શકો. અને બીજી એક વાત તમને ખૂબ જ અગત્યની કહું કે જો તમે આ રામ શબ્દને એકને જો તમે પાકો કરી લ્યો, બરાબર, જેમ કે રામ રામમ રામેણ રામાભ્યમ રામૈ, ત્યારબાદ રામાય રામાભ્યમ રામેભ્ય, ત્યારબાદ આ બધા એક શબ્દ પાકા કરી લ્યો, તો તેના આધારે તમે અનેકો શબ્દને પાકા કરી લ્યો. એ કેવી રીતે, તો તે તમને હું શીખતો. હવે અહીં તમારી સામે વિવિધ શબ્દો આપેલા છે, એ બધા શબ્દોના એક વચન અહીં આપેલા છે, બરાબર. બધા જ શબ્દોના એક વચન છે. તો હવે આપણે શીખીએ છીએ શું કે એક શબ્દ છે, બરાબર, એક શબ્દ છે, તેનામાંથી અનેકો શબ્દ કેવી રીતે બનાવવા, બરાબર. મેં તમને કીધું કે એક શબ્દમાંથી તમે અનેકો શબ્દ યાદ રાખી શકો છો, તો તે કેવી રીતે એ આપણે શીખવાડી. સામાન્ય રૂપથી મેં અહીં બધા જ શબ્દોના એક વચન રાખેલા છે, અને અહીં છે તે બધા જ શબ્દોના દ્વિવચન છે, અને નીચે છે, બરાબર, નીચે છે તો નીચે બધા જ શબ્દોના બહુવચન આપેલા છે. તો સામાન્ય રૂપથી તમારી સામે 3 શબ્દો કુલ આપેલા છે. જુઓ તમે, અહીં પહેલો શબ્દ છે તે તમારી સામે રામ શબ્દ છે, બીજો શબ્દ જન શબ્દ છે, અને ત્રીજો શબ્દ દેવ શબ્દ છે. તો આ રામ શબ્દ 8મામાં, જન શબ્દ 9મામાં આવે છે, અને દેવ શબ્દ એમ જ રાખેલો છે. તો હવે એક શબ્દમાંથી અનેક શબ્દો કેવી રીતે બનાવવા તે તમે જુઓ. તો પહેલો શબ્દ છે રામ, બરાબર. રામ એવો તમારી સામે પહેલો શબ્દ આવે છે. અહીં સામાન્ય રૂપથી પ્રત્યેક શબ્દની વિભક્તિ પણ મેં લખેલી છે, પ્રથમથી સંબોધન સુધીની વિભક્તિ. ને અહીં ટૂંકમાં ઓળખાણ પ્રત્યયો તમને આપેલા છે કે જ્યારે તમને આ પ્રમાણે બોલો, જ્યારે તમે દેવાય બોલો, બરાબર, તો તેની પાસે માટે શબ્દ, તેની જો ગુજરાતીમાં તેનો અર્થ કરવો હોય તો દેવ માટે એવો આપણે અર્થ લઈ શકીએ છીએ, બરાબર. તો એ પ્રમાણે એ ટૂંકમાં પ્રત્યયો આપેલા છે. જો તમે આ પ્રત્યયો જોયા હોય, બરાબર, આ પ્રત્યયો જોવા હોય તો તમે વિભક્તિ આધારિત જે ચાર્ટ છે, વિભક્તિ ઓળખાણ પ્રત્યયો આધારિત, તો તે ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો. તો હવે તમારી સામે અહીં તમે જુઓ કે પહેલો શબ્દ રામ તમારી સામે આવે છે. તો એવી જ રીતે જનઃ અને દેવઃ, તો અહીં રામ પાછળ વિસર્ગ લાગ્યું છે, જનઃ પાછળ વિસર્ગ લાગ્યું છે, અને દેવઃ પાછળ વિસર્ગ લાગ્યું છે, બરાબર. એટલે કે અહીં અકારાંત પુલ્લિંગ જે શબ્દ હોય, જેમ કે રામ અકારાંત છે, જન અકારાંત છે, અને દેવ અકારાંત છે. આપણે અકારાંત વિશે અગાઉ વાત કરી એમ, બરાબર. ત્યારબાદ અહીં રામમ, બરાબર, તો અહીં અંતે અહીં મ આવ્યો છે, અહીં મ આવ્યો છે, અહીં પણ મ આવ્યો છે, બરાબર. એ તમે ટૂંકમાં અહીં સમાનતા જુઓ. એક શબ્દમાંથી અનેકો શબ્દ કેવી રીતે બનાવી શકીએ. તો રામમ આપણે બોલીએ, બરાબર, રામમ બોલીએ તો આપણે અહીં જન્મ બોલવાનું, ને અહીં દેવમ બોલવાનું, બરાબર.
ને અર્થ તો એક જ થાય. આનો અર્થ થાય રામને, તો આનો અર્થ થાય જનને, અને આનો અર્થ થાય દેવને. બરાબર, એ પ્રમાણે અર્થ થાય. ત્યારબાદ આપણે રામેણ એવું બોલીએ. બરાબર, રામેણ એવું આપણે બોલીએ તો સામાન્ય રીતે તેનો અર્થ તો થાય થી આધારિત તેનો અર્થ થાય. બરાબર, રામેણ. ત્યારબાદ આવે છે કે જનેન. બરાબર, એવા ને એવા છે. અહીં ન થઈ ગયો છે ખાલી રામેણમાં. ત્યારબાદ જનેન અને દેવેન, એ પ્રકારના જ એક સમાન જ અર્થો અહીં એક સમાન જ રીતે શબ્દો બોલાય છે. બરાબર, રામેણ, જનેન અને દેવેન. ત્યારબાદ રામાય, અને આના બધેના જો આપણે આનો અર્થ લઈએ રામેણ, તો રામથી જો આના આધારે અર્થ લઈએ તો કહેવાય જનથી, અને જો દેવ આધારિત અર્થ લઈએ તો કે દેવથી. બરાબર, અર્થ તો એક પ્રમાણે જ થાય. જેમ કે અહીં થી પ્રત્યય લાગેલો છે તે જ પ્રમાણે અહીં પણ અનેકો સમાનતાઓ છે. રામાય, જનાય અને દેવાય, અને અર્થ તો બધાના રામ માટે, જન માટે ને દેવ માટે એ પ્રમાણે થાય. ત્યારબાદ રામાત, જનાત ને દેવાત, તો રામમાંથી પહેલાનો અર્થ થાય રામમાંથી, ત્યારબાદ બીજાનો અર્થ થાય જનમાંથી, અને ત્રીજાનો અર્થ થાય દેવમાંથી. બરાબર, ત્યારબાદ રામસ્ય. બરાબર, રામસ્ય એવો આપણે અર્થ લઈએ તો કે રામનો, ત્યારબાદ જનસ્ય તો જનનો, અને દેવસ્ય તો દેવનો. એ પ્રમાણે આપણે વિવિધ વિભક્તિઓ આધારિત અર્થો પાછળ જોડીને એ શબ્દનો અર્થ કરી શકીએ છીએ. ટૂંકમાં એક તમે અકારાંત પુલ્લિંગ રામ શબ્દ અથવા તો કોઈ પણ એક અકારાંત પુલ્લિંગ શબ્દ તમે યાદ કરી લો તો એના આધારે તમે હજારો અકારાંત પુલ્લિંગ શબ્દો લખી શકો છો. બરાબર, એ પ્રમાણે અહીં કહેવાનો અર્થ છે. તેવી જ રીતે અહીં પણ જુઓ રામે, જને, દેવે, તો અહીં સમાનતા છે. અને અહીં પણ હે રામ, હે જન, હે દેવ એ પ્રમાણે છે. તો ટૂંકમાં આ તમને એટલા માટે હું કહી રહ્યો છું કે તમે જો કોઈ એક અકારાંત પુલ્લિંગ શબ્દ કરી લ્યો તો તેના આધારે તમે અનેકો અકારાંત પુલ્લિંગ શબ્દ પાકા કરી શકો છો. હવે સમજી લ્યો કે તમારી સામે કોઈ એક શબ્દ આવ્યો કે કેશવ એવો શબ્દ આવ્યો. બરાબર, હવે તમને કેશવ શબ્દ છે તેમને અકારાંતમાં લખવો છે. બરાબર, આગળ તમને સમજી લ્યો કે ચતુર્થી વિભક્તિ એક વચનમાં કેશવ શબ્દને લખવું છે, તો સામાન્ય રૂપથી ચતુર્થી વિભક્તિ એક વચનમાં શું છે, તો અહીં સામાન્ય રૂપથી ચતુર્થી વિભક્તિ એક વચનમાં રામાય છે. બરાબર, રામાય છે, તો હવે તમે એની જગ્યાએ એ લખી શકો કેશવાય. બરાબર, કેશવાય એવો શબ્દ તમે લખી શકો છો. તો ટૂંકમાં તમને એક શબ્દ છે તે તમે યાદ કરી લો કોઈ પણ અકારાંત પુલ્લિંગ, તો તેના આધારે તમે અનેકો અકારાંત પુલ્લિંગ શબ્દ યાદ કરી શકો. કારણ કે આ એક શબ્દ, બધા અકારાંત પુલ્લિંગ શબ્દ છે તે બધા એક પ્રમાણે જ ચાલે છે. બરાબર, જેમ કે અહીં તમારી સામે ઉદાહરણ આપેલો છે કે રામ, જન ને દેવ. બરાબર, એના ઉદાહરણો તમને આપેલા જ છે. આ ઉદાહરણો જોઈ અને તમે મગજમાં જો વિચારી શકો કે કેવી રીતે કરવું. બરાબર, ત્યારબાદ બધેના અહીં દ્વિવચન આપેલા છે, તો અહીં પણ તમે સમાનતાઓ જુઓ. બરાબર, રામવ, જનવ, દેવવ, ત્યારબાદ દેવવ, અહીં થોડીક રામવ આવે પણ અહીં લખાઈ ગયું છે રામવ, જનવ, દેવવ. ત્યારબાદ રામાભ્યામ, જનાભ્યામ, દેવાભ્યામ, રામાભ્યામ, જનાભ્યામ, દેવાભ્યામ, રામાભ્યામ, જનાભ્યામ, રામયો, જનયો, દેવયો, રામયો, જનયો, દેવયો, હે રામો, હે જનવ, હે દેવો. તો ટૂંકમાં આ બધા શબ્દો એક સમાન રીતે જ લખાયેલા છે. તમે ધ્યાનથી જુઓ તો ખબર પડશે કે આ બધા શબ્દો છે તે એક સમાન રીતે જ લખાયેલા છે. તમે જુઓ. હવે ટૂંકમાં જો પણ આનામાં શરત શું હોવી જોઈએ કે આ અકારાંત પુલ્લિંગ શબ્દ હોવો જોઈએ. તો અકારાંત પુલ્લિંગ શબ્દ છે જેટલા શબ્દો હશે તે બધા એક સમાન રીતે જ ચાલશે. તો અહીં તમારી સામે મેં દ્વિવચન આપેલા છે બધે શબ્દોના, તો કે રામવ, જનવ, અને બધેના અર્થો જો હવે તમે વિભક્તિ આધારિત અર્થ લ્યો તો રામાભ્યામ લ્યો, તો અહીં જનાભ્યામ લ્યો તો દેવાભ્યામ લ્યો, તો અહીં રામોમાંથી, બે રામોમાંથી, ત્યારબાદ બે જનોમાંથી, અને દેવાભ્યામ લ્યો તો બે દેવોમાંથી. બરાબર, એ પ્રમાણે અર્થ લઈ શકો. એટલે કે અહીં તમને પ્રત્યયો આપેલા છે અને અહીં વિભક્તિઓ આપેલી છે. આ વિભક્તિ આધારિત તમે ગમે તે પ્રત્યય, આપણે વિભક્તિ આધારિત ઓળખાણ પ્રત્યય જે શીખ્યા તે આધારિત તમે અનેકો અર્થો કરી શકો છો. ત્યારબાદ અહીં આપેલું છે કે રામાહ. બરાબર, રામાહ એવું શબ્દ આપેલું છે તમારી સામે. તો હવે અહીં તમે બધા શબ્દોમાં સમાનતા જુઓ. વિડીયો ઉભાડીને તમે સમાનતાઓ જોઈ શકો કે રામાહ, જનાહ, દેવા બધા એક સમાન રીતે જ લખાયેલા છે.
ત્યારબાદ આ બધા જે શબ્દો છે તે એક સમાન રીતે જ લખાયેલા છે. ટૂંકમાં કહેવાનો અર્થ અહીં એ છે કે જે આકારાંત પુલ્લિંગ શબ્દો છે તે બધા એક સમાન રીતે જ ચાલે છે. બરાબર. તો તમે આકારાંત પુલ્લિંગ રામઃ અથવા જનઃ શબ્દ પાકો કરી શકો અને તેના આધારે તમે વિવિધ આકારાંત પુલ્લિંગ શબ્દ તમારી સામે તમે કહી શકો. બરાબર. ત્યારબાદ આપણે બીજું એક ઉદાહરણ જોઈએ તો કે તમારી સામે સામાન્ય રૂપથી બાલા શબ્દ આવ્યો. આ બાલા શબ્દ છે તે 8મામાં છે ને લતા શબ્દ છે તે સામાન્ય રૂપથી 9મામાં છે ને સાધિકા શબ્દ છે તે એમને એમ લખાયું છે. તો હવે આપણે ટૂંકમાં બાલા શબ્દ જોઈએ. બરાબર. તો બાલા એટલે કે બાલિકા. બરાબર. કોઈ નાનકડી છોકરી, તેને બાલા કહેવાય. તો હવે અહીં તમને બાલા શબ્દ, લતા શબ્દ અને સાધિકા શબ્દ એવા પ્રકારના 3 શબ્દો છે. બરાબર. તો હવે આનામાં પણ તમે સમાનતા જુઓ. બાલા એક વચનમાં બધે એક સમાન રીતે જ બોલાય છે. ત્યારબાદ બાલામ દ્વિતીય વિભક્તિ એક વચનમાં બધા એક સમાન રીતે જ બોલાય છે. ત્યારબાદ બાલયા. બરાબર. તો બધા એક સમાન રીતે જ બોલાય છે. બાલાય તો એક સમાન, બધા એક સમાન જ છે. તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે. બરાબર. બાલાયમ, લતાયમ, સાધિકાયમ બધા એક સમાન રીતે જ છે. ટૂંકમાં અહીં શરત શું હોવી જોઈએ કે આકારાંત સ્ત્રીલિંગ શબ્દ હોવો જોઈએ. બરાબર. આકારાંત સ્ત્રીલિંગ શબ્દ જો હોય તો તે બધા આકારાંત સ્ત્રીલિંગ શબ્દ એક સમાન રીતે જ બોલાય. બરાબર. જેમ કે તમારી સામે શબ્દ છે કે સીતા. બરાબર. સીતા એવો શબ્દ છે તમારી સામે. તો હવે અહીં તમારી સામે બાલયા એવો શબ્દ લખેલો છે. બરાબર. બાલયા એવો શબ્દ તમારી સામે અહીં લખેલો છે. તો હવે તમે એની જગ્યાએ શું કરી શકો તો કે તમને તૃતીય વિભક્તિમાં એ પ્રમાણે બોલવું હોય તો તમે લખી શકો કે સીતયા. બરાબર. સીતયા એવો શબ્દ તમે લખી શકો. જો તમારી સામે ચતુર્થી વિભક્તિમાં આવે, એક વચનમાં આવે તો તમે એ પ્રમાણે લખી શકો સીતાયૈ. બરાબર. એ પ્રમાણે તમે લખી શકો સીતાયૈ. તો ટૂંકમાં કહેવા અહીં સમજાવવા એ માંગુ છું હું તમને કે જે આકારાંત પુલ્લિંગ શબ્દ હોય છે, બરાબર, જે આકારાંત પુલ્લિંગ શબ્દ હોય છે તે બધા એક સમાન રીતે જ વચાય છે. બરાબર. એક સમાન પ્રમાણે જ હોય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ. બરાબર. આગળ જોઈએ તો કે બાલાના દ્વિવચન છે. તો અહીં પણ તમે સમાનતાઓ જોઈ શકો છો. બધા જ વાક્યમાં તમે સમાનતાઓ જુઓ. બરાબર. આ અને આ 3 શબ્દો દ્વિવચનમાં છે. લતા શબ્દો દ્વિવચનમાં અને આ દ્વિવચનમાં. તો બધી જગ્યાએ આ સમાન રીતે જ લખાયા છે. બરાબર. ત્યારબાદ આગળ જોઈએ તો કે અહીં બહુવચન આપેલા છે. બધે જ શબ્દોના અહીં બહુવચન આપેલા છે. તો આ બહુવચનને પણ તમે ધ્યાનથી જુઓ. બરાબર. બધા જ બહુવચનો છે તેને તમે ધ્યાનથી જુઓ. તો અહીં બાલા. બરાબર. બાલા તો લતા અને સાધિકા બધે પાછળ વિસર્ગો. તેવી જ રીતે અહીં પણ બાલા, લતા, સાધિકા બધે પાછળ વિસર્ગો. ત્યારબાદ બાલકભિઃ, લતાભિઃ, સાધિકાભિઃ એક પ્રમાણે જ લખાયેલા છે. બાલાભ્યઃ, લતાભ્યઃ આ પ્રમાણે જુઓ તમે. બરાબર. વિડીયો ઉભાડીને પણ તમે આના અંદરની સમાનતાઓ જોઈ શકો છો. ત્યારબાદ આગળ નપુંસકલિંગ શબ્દ, અકારાંત નપુંસકલિંગ શબ્દ. તો સામાન્ય રૂપથી તમારી સામે અહીં 3 શબ્દો આપેલા છે કે વનમ, ફલમ ને નગર. બરાબર. આ 3 શબ્દો છે તે નપુંસકલિંગ છે. હવે આ 3 શબ્દો બીજી એક વાર તે અકારાંત છે. જેમ કે નવમાં અ છે, ફલમાં અ છે ને નગરમાં પણ અ છે. બરાબર. તો હવે જો અકારાંત નપુંસકલિંગ શબ્દ તમારી સામે આવે, બરાબર, કોઈ પણ તો તે બધા એક સમાન રીતે ચાલે છે. જેમ કે તમે અહીં જોઈ શકો છો. બરાબર. અહીં તમે ધ્યાનથી જુઓ તો તમને ખબર પડશે આ બાબત. તો અહીં તમે જોઈ શકો છો. ધ્યાનથી જુઓ. વનમ ફલમ નગરમ, વનમ ફલમ નગરમ. બરાબર. દ્વિતીયમાં. ત્યારબાદ વનેન ફલેન નગરેણ, વનાય ફલાય નગરાય. ત્યારબાદ વનાત ફલાત નગરાત. આ પ્રમાણે એક સમાન રીતે જ ચાલે છે. બરાબર. એ જ પ્રમાણે દ્વિવચનમાં છે. વિડીયો ઉભાડીને તમે જોઈ શકો સમાનતાઓ. અને તે જ પ્રમાણે બહુવચનમાં છે. ટૂંકમાં શરત એટલી હોઈ શકે તે અકારાંત હોવી જોઈએ અને નપુંસકલિંગમાં હોવો જોઈએ. તો અકારાંત નપુંસકલિંગ જેટલા શબ્દો હોય તે બધા જ શબ્દો છે તે આ પ્રમાણે જ ચાલે છે. બરાબર. તો ટૂંકમાં આપણે જે આટલી ચર્ચા કરી, બરાબર, ચર્ચાઓ કરી, તમારી સામે મેં વિવિધ શબ્દો મૂક્યા. આ રામ અકારાંત પુલ્લિંગ, આકારાંત સ્ત્રીલિંગ અને અકારાંત નપુંસકલિંગ આ શબ્દો મૂક્યા. તો આ ચર્ચા આધારિત હું તમને સમજાવવા એ માંગુ છું કે જેટલા શબ્દો અકારાંત પુલ્લિંગ હોય તો તે બધા રામની જેમ,
બરાબર, અથવા તો તમે જે શબ્દ પાકો કરો અકારાંત પુલ્લિંગ તેની જેમ, અને જે બીજા બધા અકારાંત સ્ત્રીલિંગ શબ્દો છે તે બધા લતાની જેમ, બરાબર, તે બધા શબ્દો છે તે લતાની જેમ, બાલાની જેમ ચાલે, બરાબર. તો બધા એક સમાન રીતે જ ચાલે છે. આ શબ્દો તમે ઉભાણીને પણ જોઈ શકો છો. તો હવે તમને આ આધારિત હું તમને કહેવા એ માંગુ છું કે આ આધારિત જો તમે કોઈ એક શબ્દ પાકો કરી લો આકારાંત પુલ્લિંગ, જેમ કે તમે રામઃ પાકો કરો, જેમ કે તમે જનઃ પાકો કરો કે દેવઃ પાકો કરો, બરાબર, તો આ આધારિત તમે અનેકો અકારાંત પુલ્લિંગ શીખી લીધા, બરાબર. એ જ પ્રમાણે તમે અકારાંત સ્ત્રીલિંગ શબ્દ કોઈ એક શબ્દ અકારાંત સ્ત્રીલિંગ બાલા, લતા કે સાધિકા આ પાકો કરો, બરાબર, અકારાંત સ્ત્રીલિંગ. તો એ આધારિત તમે અનેકો સ્ત્રીલિંગ શબ્દો શીખી લીધા અકારાંત પુલ્લિંગ, અકારાંત સ્ત્રીલિંગ, બરાબર, અકારાંત સ્ત્રીલિંગ અનેકો શબ્દો તમે શીખી લીધા. તે જ પ્રમાણે અકારાંત નપુંસકલિંગ શબ્દ વન, ફલ કે નગર, અથવા તો એવું કોઈ અકારાંત નપુંસકલિંગ પાકો કરો, તો એ આધારિત તમે અનેકો બાબતો શીખી લીધી, બરાબર. તો આશા છે આ બાબત તમને બરાબર સમજાઈ ગઈ હશે. તો હવે અહીં એક બાબત, બીજી એક ટૂંકમાં અહીં તમને વિભક્તિ પ્રત્યયો લાગેલા છે. તો આ વિભક્તિ પ્રત્યયો તમે ધ્યાનથી જોજો, અને આ વિભક્તિ પ્રત્યયો આનામાં આવે એવું નથી, બરાબર. આ વિભક્તિ પ્રત્યયો છે તેની જગ્યાએ આપણે બીજા પણ વિવિધ વિભક્તિ પ્રત્યયો શીખ્યા હતા, કે જેમ કે દેવ પાછળ, દેવાત પાછળ માંથી એવો પ્રત્યય વિભક્તિ પ્રત્યય આવેલો છે, બરાબર, અહીં લખ્યો છે. પરંતુ એની જગ્યાએ તમે પરથી, ઉપરથી, બરાબર, એ પ્રમાણે પણ વિવિધ વિભક્તિ પ્રત્યયો જે ચતુર્થી વિભક્તિના છે તે તમારી ઈચ્છા પ્રમાણે લગાવી શકો છો. તેવી જ રીતે તમારી સામે દેવેન, બરાબર, દેવેન એવો શબ્દ છે, તો એનામાં તમે થી, માંથી, પરથી, થી, થકી, વડે, દ્વારા વિવિધ પ્રત્યયો વિભક્તિ પ્રત્યયો આને જગ્યાએ લગાડી શકો. એક થી જ પ્રત્યય આવે એવું નથી, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો એ જ પ્રમાણે નીચે પણ આપેલું છે, આ નીચેમાં પણ સાધિકા શબ્દ, એ જ પ્રમાણે જો નગરમ શબ્દ છે, બરાબર, તમારી સામે નગરાભ્યામ, આ બહુવચનમાં જ જોઈએ આપણે કે નગરહી, બરાબર. તો અહીં નગરહીમાં પણ થી, થકી, વડે, દ્વારા, માટે, પ્રત્યે, સારું, કાજે વગેરે જેવા માથી, પરથી, ઉપરથી, નોના, નીનું વગેરે. ત્યારબાદ નગરેશુમાં તો માં અંદર, ઉપર, ને વિશે વગેરે. ત્યારબાદ હે, ઓ વગેરે વિવિધ વિભક્તિ પ્રત્યયો છે તે તમે ઈચ્છા અનુસાર લગાવી શકો છો. તો આશા છે ઉપરોક્ત બાબતો તમને બરાબર સમજાઈ ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આજનો તાસ છે તે અહીં પૂર્ણ કરીએ છીએ. શુભમ ભવેત.